એક રસ્સા મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા. આજે આપણે વાર્તા કરીશું નાગપંચમીની વાર્તા વિશે. તો ચાલો શરૂ કરીએ. પહેલાના સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્ર હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિધુતી અને સુશીલ હતી, પરંતુ તેમને કોઈ ભાઈ ન હતો. એક દિવસે મોટી વહુ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુએ પાડવો અને કોદાળી લઈ માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ અચાનક એક સાપ નીકળ્યો, જેથી મોટી વહુ તેને મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી, તેને ન મારો, તે નિર્દોષ છે. આથી મોટી વહુએ સાપને ન માર્યો. નાગ પણ બાજુમાં ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યું, અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ, તમે અહીંથી જશો નહીં. આટલું કહી તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈ બોલી, સાપ ભાઈ પ્રણામ. સાપ બોલ્યો, તે મને ભાઈ કહ્યું છે, તેથી હું તને જવા દઉં છું, નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો. બોલી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો, સારું, આજથી તું મારી બહેન અને હું તારો ભાઈ, તારે જે માંગવું હોય તે માંગી લે. તે બોલી, ભાઈ મારું કોઈ નથી, સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા. થોડા દિવસ વીત્યા પછી સાપે માણસનું રૂપ લઈ આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું, અને તો કોઈ ભાઈ જ નથી. તો તે બોલ્યો, હું તો તેનો દૂરનો ભાઈ છું, બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યું, હું તે જ સાપ છું, એટલે તું ગભરાઈશ નહીં. જ્યાં તને ચાલવામાં મુશ્કેલ પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વાર જતા તેઓ સાપને ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈ તે ચકિત થઈ ગઈ. એક દિવસે સાપની માતાએ તેને કહ્યું, હું એક કામથી બહાર જઈ રહ્યો છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગણેપ દૂધ પીવડાવી દીધું. તેનાથી સાપનું મોં બળી ગયું. સાપની માતાને ગુસ્સો આવ્યો, પણ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું. પછી તેને બહુ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત આપીને સાસરે વળાવવામાં આવી. આટલું ધન જોઈ મોટી વહુને ઈર્ષ્યા આવી અને તે બોલી, ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બધી જ વસ્તુ સોનાની લેવી જોઈએ. સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન આપ્યું. આ જોઈ તે ફરીવાર બોલી, આ કચરો કાઢવા માટેની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યાં સાપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાપે નાની વહુને હીરા મોતી અદ્ભુત હાર આપ્યો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી, શેઠની નાની વહુનો હાર અહીં આવવો જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો, શેઠના ઘરેથી હાર લઈ આવો, જલ્દી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યું, મહારાણી નાની વહુ હાર પહેરશે, તેથી તમે તે હાર લઈ મને આપો. શેઠે ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારું ન લાગ્યું. તેને પોતાને ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત આવી ગયો. નાની વહુએ પ્રાર્થના કરી કે, ભાઈ, રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે એવું કંઈક કરો જ્યારે રાણી ગળામાં હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે તે હું પહેરું તે પાછો હીરાનો બની જાય. સાપે તેવું જ કર્યું. જેવા રાણી હાર પહેરે છે તે તરત સાપ બની ગયો. આ જોઈ રાણીએ ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણીની પાસે સમાચાર મોકલા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા કે ન જાણે રાજા શું કરશે. તે પોતાની નાની વહુને લઈ રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુને પૂછ્યું, તે શું જાદુ કર્યું છે? હું તને દંડ આપીશ. નાની વહુ બોલી, રાજાજી ધૃષ્ટા માફ કરજો, આ હાર એવો છે, મારા ગળામાં રહે ત્યારે તે હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે તે સાપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને સાપ બનેલો હાર પાછો આપ્યો અને કહ્યું, હમણાં જ પહેરીને બતાવ. જેવો નાની વહુએ સાપ ગળામાં પહેર્યો તે તરત જ હીરા મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ઘણા ખુશ થયા અને તેને હાર પાછો આપી દીધો. ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી. તે બધું લઈ નાની વહુ ઘરે પાછી આવી. મોટી વહુને ઈર્ષ્યા આવીને નાની વહુના પતિના કાન ભર્યા અને પૂછો કે આટલું બધું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું, સાચું બોલો કે તમે આટલું બધું ધન કોણ આપે છે? નાની વહુએ તરત સાપને યાદ કર્યા. સાપ તરત જ પ્રગટ થયા અને ગુસ્સામાં બોલ્યા, જે મારી ધર્મ બહેનના ચરિત્ર ઉપર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો. તેને સાપ ભાઈનો સત્કાર કર્યો.
તે દિવસે નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાના ભાઈને મનાવી તેની પૂજા કરે છે. તો મિત્રો, આ હતી નાગપંચમીની વાર્તા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર મળશું એક નવી ગુજરાતી વાત સાથે.